હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને ગુડ મોર્નિંગ. તો જો આપણે અહીંયા જે વાડામાં બધું કામકાજ સવારથી રૂટીન કામ કરવાનું હોય અને અમારા કુલદીપભાઈ ધીમે 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 આવે છે રોટલી લઈને. આ સહીજો ખવડાવવા બધી નહીં ખવડાવવાની હો. લાઈ મને આપજી, મને એક રોટલી આલજી બાબુ. થોડી થોડી ખવડાવવાની, બે ગાયને થોડી થોડી ખવડાવવાની હા બાબુ. તો આપણે તો પહેલાં તો હે ને ગાયને રોટલી ખવડાવી દઈએ. તો ગાયને આપણે રોટલી ખવડાવી દીધી અને અમારે કુલદીપભાઈ જો આમ તાક બાબુ. ગુડ મોર્નિંગ. કુલદીપભાઈ અમારે જો કીડીઓ મારે શું કરે હે બાબુ? હેડો ઘરે આવે, ગાયને રોટલી ખવડાવી ને. હવે હેડો ઘરે, હેડો ઘરે. અહીંયા આપણે રીંગણાના દેખ રાખવા. તો અહીંયા જો અમારે રીંગણા મસ્તી મજીના આવી ગયા છે. અમે તો જો પહેલાં તમને બતાવ્યા ત્યાં રીંગણા કેવા નાના નાના હતા ને હવે કેજો આવા મંડ્યા છે. પહેલાંને જો નાનું આવ્યું છે રીંગણું. અમારે બધાને એક 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 બધાને આવ્યું છે. એમાં કેટલા છોડ છે? 12 છોડ છે ને, એમાં બધાને એક એક આવ્યું છે. અમુક 2-3 છોડના નહીં આવી. બધાને રીંગણા આવી ગયા છે અમારે. ને બટકુનામાં રોટલી ખવડાવીને તો હમું તાકી દેજો. હજી એને રોટલી ખાવી છે. જો રોટલી ખાવી છે. 4 કેટલી ઢગો પડી છે પણ 4 નહીં ભાવતી. અને રોટલી ખાવી છે. આપણે હમું જોઈ દઈએ બટકું માટે. કાયમી ટેવ પડી ગઈ ને અમારે બટકું રોટલી ખાવાની, એટલે ચેન નહીં પડતો. અને કુલદીપભાઈ અમારે જેવો ચાર નાખે બાબુ, નાખી બટી બગાડ કરે. હેડો ઘરે, હેડો હવે, હેડો ઘરે, ઘરે હેડો. ખણાશે ખાજ આવે બટી એ નાખીએ દવે હેઠ. ને અત્યારે આપણે આવી ગયા જો વાડામાંથી ઘરે. તો સાહેબ તો જો કેવો હતા, પંખો બી ચાલુ છે. હર હર મહાદેવ બધાને. જો અમાર આળસુ માણસો તો હજી સુધી ઊંઘ્યા જ છે, કારણ કે રાતે થોડું જાગરણ કરાય, મોડા સુધી જાગે, મોબાઈલ ખેડે. એટલે અત્યારે તો જો ઊંઘ લે છે સરસ મજાની. અને અહીંયા કુલદીપ ને અમાર નવ્યા છે ને વહેલા ઉઠી જાય. કુલદીપ એમનું બિસ્કિટ ખાઈને બેઠા છે અને બાટલી લેવી. તારી જોઈ જી એની જ છે એની બાટલી. તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. અને આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ઈશ્વર બે હાથ ખોડાવે છે. ઈશ્વર બહુ કઈ મારે છે નવી તાઈને બંધ કાચ ઉપર તૈયાર થવાના માંડ્યા. હા, કોણ હવે વહેલું તૈયાર થાય હા એ જોઈએ. પહેલો આગળ પહોંચી ગયો. કંકુના બધાને ચોલ્લા કરી દીધા છે અને આપણે જોટી લટકાવી દીધો છે મસ્તી મજાનો. તો બધા હવે તૈયાર થવા માંડે છે. જો 3 જણા દર્પણ જોઈએ. એ વિશુ એમને લઈ લેવી લઈ વિશુ જાતી ના મળે. હા વિશુ વિશુ એ વિશુ કોક ઊંઘ્યું હોય બિચાર, ઊંઘવા દેવા ફોડે. જો મેડમે પોતાના રીંગણામાં બધા પાણી છોટ્યું હોય. એક રીંગણું સુકાઈ ગયું. આ રીંગણામાં તો નથી જ વેડ્યું, પેલું રીંગણું સુકાઈ ગયું હોય. ને હવે આજકાલમાં પાછા નવા બીજ જ લાવવું હોય, બિયારણ લાવીને ઘરે રોપાણ કરવું હોય. પણ ટાઈમનો અભાવ એવો રહે તો ટાઈમ મળતો નથી. તો હવે 2 દિવસમાં જોઈએ પાછું નવું રોપાણ કરીએ, આખામાં બગીચા જેવું કરી દેવું હોય. તો શું લુક પણ સારું આવે ને મજા પણ આવે. થોડું બેઠા હોય ને શાંતિથી તો મજા પણ આવે એકાંતમાં. તો હવે મેડમ તો યાટીને બેસી ગયા. આટલા રીંગણામાં જ પોણે 2-3 ટાઈમ પાવું પડે એમ. યાટીને નહીં બેઠી તો શોપિંગ કરવા જાવ મેડમ ને.
પણ શું થાય, પૈસા તો છે તમારા પાસે. पैसा पैसा बहुत है इसके पास. झूठ बोलता है वो, हमारे पास वो कुछ देता ही नहीं है, कंजूस है सब ये झूठ बोल रही है. तो अभी वीडियो को हम बाद में थोड़ा बनाएंगे, पहले इसको थोड़ा सुधारेंगे और तोड़ेंगे. तो जो હવે जब हम शादी करके आए हैं तभी हमें कुछ देते ही नहीं है वो सब कुछ मांगे ही नहीं देते. सब कुछ मांग के भी नहीं देते. पैसा तो होता है उसके पास पर सब ऐसे कर 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 चुप चुप करके तपिया बांध देते. ये अभी मजाक के मूड में लगती मेरे को. तो थोड़ा पैसा दे दे, हमें कटलरी नहीं है पैसा वैसा, कटलरी लानी है, नहीं लाने, कुछ भी नहीं लाने का, शॉपिंग करनी है, कुछ भी नहीं लाने का. किट्टा किट्टा तो किट्टा. તો ફ્રેન્ડ જો આપણે હવે પડી ગઈ છે સાંજ અને 100 વાગી ગયા છે અને સાહેબને આપણે ખવડાવી દીધું છે. તો વહેલું ભૂખ લાગી હતી સાહેબને એટલે હજુ વહેલું આપણે વહેલું ખાવાનું બને છે. અને અહીંયા તમે જોઈ શકો વિશ્વા નવ્યા બે ખાવા બેસી ગયા છે વહેલા સાસ ઠંડી લઈને. ને અહીંયા સાહેબ જો શાંતિસર ઊંઘ્યા છે ખાઈ પીને ઠંડુ કરી. ને બબુ જો દાદાનો રૂમાલ ગહેરા કરી લગાડે છે. તો દાદા જાય હવે રૂમાલ તારવા. તરસ્યા થઈ ગયા એમ નવ્યા બેનમાં નાટક કરે છે. દોધ કાઢે આ બબુનામાં નાતે ગાતે સારું આવડે પણ વિડીયોનો સ્ટેન્ડ ચાલુ થાય એટલે અમારે છે ને નવ્યા બેન બોલવાનું બંધ થઈ જાય અને નાટક કરવાનું બંધ થઈ જાય. ને તાર ક્યુટ બેબી છે અમારી. અમે પાછા આવી ગયા વાડામાં, કારણ કે વાડામાં છે ને સાંજનું પટ થઈ ગયું છે ને એટલે બટકુને ને એને મમ્મીને બંનેને ચાર નાખવાની છે. તો આપણે હવે ચાર ફટાફટ નાખી દઈએ. બટકુને એમાં ચાર નાખી દીધી. થોડી નાખવાનું હોય કારણ કે છે ને મારી દીકરી એટલું બધું ખાઈ નહીં શકતા એટલે પછી છે ને બગાડ કરે એકલો ગમે એટલે. તો જો અમારે બટકુને હવે ચાર નાખી દીધી છે અમે. તો સ્પેશિયલ ચાર નાખવા આવ્યા હતા અને વાડો અહીંયા વાંખવાનો હોય, ખાટલો આડો કરવાનો હોય ને બાંધવાનો હોય, કારણ કે છે ને અમારા સિટીમાં છે ને બીજા રાય ગાયડા આવે તો ચા ને એ બધું ખાઈ જાય પડી હોય તો ને આપણે રેલીને મારીને જતા રહે બિચારીને, એટલે બધું આડું કરવું પડે ને વાંખવું પડે અહીંયા. ને આ છે જોમફળનું ઝાડ. તો કેટલા બધા જોમફળ આવ્યા છે, જો કેટલા બધા જોમફળ આવ્યા છે. સિઝન વગરના 12 માસ આ જોમફળીમાં 12 માસ આપણે જોમફળ આવે. તો જોઈએ કહો તમે કેટલા બધા જોમફળ વળગ્યા છે. તો ફ્રેન્ડ આજનો વિડીયો કંઈક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર લખજો. સારો લાગે હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.